વાત દક્ષિણ ગુજરાતની નવસારીમાં એ તમામ પૂરગ્રસ્ત વિસ્તારોની મદદે રાજ્ય સરકાર આવી અસરગ્રસ્ત ગામોમાં સર્વે બાદ સહાયની શરૂઆત કરવામાં આવી છે। વ્યક્તિ દીઠ 1800 રૂપિયા લેખે ચૂકવણી, પરિવાર દીઠ રૂપિયા 5000ની આર્થિક સહાય પણ આપવાની જાહેરાત કરવામાં આવી હોય તેવા જ આ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં આર્થિક સહાય વ્યક્તિ દીઠ 1800 રૂપિયા સહાય આપવામાં આવી છે। નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીએ સમગ્ર નવસારી જિલ્લાને બાનમાં લીધો હતો અને ભયંકર વિનાશના દ્રશ્યો વેર્યા છે, જેને લઈને હવે સરકાર લોકોની મદદે આવી છે। ધમડાછા ગ્રામ પંચાયતમાં અમે ઉપસ્થિત છીએ અને જ્યાં સર્વે શરૂ કરવામાં આવ્યો છે અને કેશડોલ ચૂકવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। સમગ્ર પંચાયત પણ પાણીમાં હતું, પરંતુ તેમ છતાં રાજ્ય સરકારે પોતાની જવાબદારી સમજીને સમગ્ર જે કંઈક સ્થિતિ છે એને થાળે પાડવા માટે લોકો સુધી પહોંચવા માટેનો પ્રયાસ કર્યો છે। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, સમગ્ર પંચાયતનું જે ઘર છે પાણીમાં હતું, તમામ સાધન સામગ્રીઓ પલળી ચૂકી છે અને તેમ છતાં જે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે। આ વિસ્તારના જે કંઈક બહેનો છે, બહેનો પણ કેશડોલ લેવા માટે આવી ચૂક્યા છે અને જે સ્થિતિ છે એને થાળે પાડવા માટેનો પ્રયાસ ખાસ કરીને કરવામાં આવ્યો છે। આ વિસ્તારના જે કંઈક કર્મચારીઓ છે એ મોટા પ્રમાણમાં જે કંઈક લોકો છે એમને નુકસાન થયું છે અને એમને સહાય મળી શકે એ પ્રકારનો જે કંઈક પ્રયાસ કરવામાં આવ્યો છે। તો ખાસ કરીને આ પ્રકારે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જે કર્મચારીઓ છે એ પણ કામે લાગ્યા છે। ખાસ કરીને જે કંઈક કર્મચારીઓ એમની સાથે વાત કરીશું। કેટલા લોકોની સર્વેની ટીમ અને કેવા પ્રકારનું સર્વે ચાલી રહ્યું છે? ટોટલ અમે 6 લોકો સર્વેની ટીમમાં છીએ અને સર્વેની બધી કામગીરી વ્યવસ્થિત કરીએ છીએ। સવારના 10 વાગ્યાથી કાલે ચાલુ કરી દીધેલું, 9 વાગ્યાથી સાંજે 10 વાગ્યા સુધી કરેલું, આજે બી સવારનું ચાલુ કરી દીધેલું છે। બધા લોકોને મેક્સિમમ જેટલો ફાયદો થાય એટલું કરવા માંગીએ છીએ। સર્વેની જે કંઈક કામગીરી અને એની સાથે કેટલા કેશડોલ વગેરે મળી શકશે? મેક્સિમમ 1800 રૂપિયા મળે છે, જે આપણે રેશન કાર્ડ ઉપરથી જેટલી મેમ્બર ફેમિલી હોય મેક્સિમમ 1800 મળે અને મિનિમમ 900 મળે છે। તો રાજ્ય સરકાર દ્વારા મહત્વની જે કહી શકાય કે પ્રકારની રાશિ નક્કી કરવામાં આવી છે, એમાં જે વચગાળાનું જે કહી શકાય કે સહાય નક્કી કરવામાં આવી છે અને તદુપરાંત ફરીથી જે કે સર્વે બાદ જે લોકોને જે વળતર છે એ વળતર આપવામાં આવે છે। કેશડોલ ચૂકવ્યા બાદ લોકો ફરીથી બેઠા થઈ શકે એ માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે। નવસારી જિલ્લામાં 27થી વધુ લોકોના મોત, 300 પશુઓના મોત અને ખાસ કરીને મોટા પ્રમાણમાં લોકોના જાનમાલને નુકસાન થયું છે, એને ભરપાઈ કરવા માટે જિલ્લાની ટીમ અને ખાસ કરીને રાજ્ય સરકાર સાથે લાઇઝનિંગમાં મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે। ટીવી9 નવસારી।